નમસ્કાર મિત્રો, હું છું રોજેસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, તમે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો અને શેર કરજો. અને વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જણાવજો. અને જો તમે ફેસબુક પેજમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ઉનાળુ રીંગણી અને સાથે સાથે તેમાં કાકડીનું પણ વાવેતર કર્યું છે. તમે જુઓ કે આપણે ઘણા બધા આપણે ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂત છે. એવામાં એક ખેડૂતની આપણે વાત કરવાની છે કે તમે જુઓ કે રીંગણી સાથે સાથે કાકડીનું પણ વાવેતર છે. તો મિત્રો, પહેલાં આપણે કાકડીની વાત કરશું કે કાકડી આપણને કેવી રીતે ઉત્પાદન આવશે, તેના શું બજાર ભાવ મળે છે અને તેમાં કેટલો ખર્ચ થાય છે તેની વાત કરશું. તો મિત્રો, આ રીંગણી વાયા પછી એટલે કે 1-1.5 મહિનાની રીંગણી થાય પછી આમાં આપણે કાકડીનું વાવેતર કર્યું છે કે રીંગણીના 2 થી 3 ઉતારા ઉતારી લીધા હતા. અને આ કાકડી તમે જુઓ કે આ ટાઈપની આપણે કાકડી થાય છે કે આ 1 નંબર. અને મિત્રો, અત્યારે આના ભાવની વાત કરવી ને તો અત્યારે આપણને 40 રૂપિયા, 45 રૂપિયા અને 35 રૂપિયાની કિલો એવરેજ આપણને આવે છે કે 35, 40 અને 45 એટલે કે 800 રૂપિયાથી લઈ અને 900 રૂપિયા સુધીની મણ આપણને એવરેજ આપે છે. તો મિત્રો, આજે એને ઉતારાની વાત કરવી તો આપણને જે આપણે આ જમીન છે તે લગભગ અંદાજે 1.5 થી 2 વીઘા જેટલી જમીન છે. તો એમાં આપણને કેટલો ઉતારો મળશે આપણે તેની વાત કરીએ કાકડીને. તો આપણે રોજ ઉતારે છે, જે આપણે ખેડૂત ભાઈ છે તે રોજ કાકડી ઉતારે છે અને લગભગ મિત્રો રોજે રોજ 3 થી 4 મણનો ઉતારો આપે છે રોજ. તમે જુઓ કે આ કાકડી આપણે નાની છે પણ એ 1 દિવસ જાય એટલે મોટી થઈ જાય, એટલે રોજે રોજ કાકડી 3 થી 4 મણનો આપણને ઉતારો આપે છે રોજે રોજ. એટલે કે 800 રૂપિયા લખે ગણવી એટલે 8 તેરી 24. તો મિત્રો, આપણને આ રોજ 2400 રૂપિયાની કાકડી આપે થાય છે. તો મિત્રો, આ હતી કાકડીની વાત. હવે આપણે વાત કરીશું રીંગણીની. તો રીંગણીનું કયું બિયારણ છે, તેમાં કેવી માવજત કરવી પડે છે, તો કયું ખાતર નાખ્યું, કઈ દવાનો છંટકાવ કરવો પડશે, આજે તેની વાત કરવાની છે મિત્રો. તો તમે જુઓ કે આપણે આ ચોકલેટની રીંગણી છે કે આ મિત્રો 80ની ગાળીએ આપણે વાવેતર કર્યું છે કે જે આપણે આમાં તમે જુઓ ચોકલેટની રીંગણી છે કે ચણાનું વાવેતર કે હતું. ચણા આપણે લીધા પછી જે આપણે પાળી હોય ચણાની એમાં આપણે રીંગણી સોંપી દીધી હતી. તો તમે જુઓ ગાળી પણ જોઈ શકો છો અને વચ્ચે કાકડીના પણ વેલા છે 80ની ગાળીએ. તો આપણે રીંગણીની ઉત્પાદનની વાત કરીએ તો રીંગણી એક દિવસ નહીં, એક દી નહીં, એક દી એટલે કે આજે ઉતાર્યા હોય અને કાલનો દી આપણે બાકી મૂકી દેવાનો અને પરમ દિવસે ઉતારવી એટલે આપણે 3 થી 4 મણનો ઉતારો મળે છે એક દી ને એક દી. એના ભાવની વાત કરીએ તો અત્યારે આ 15-20 દી એટલે કે મહિનેથી એક સારામાં સારા ભાવ મળે છે રીંગણીના. તો તેની વાત કરીએ તો 50 રૂપિયાથી લઈ અને 80 થી 90 રૂપિયા સુધીના પણ ભાવ આપણને રીંગણાના મળે છે. તો મિત્રો, આ જે ખેડૂત ભાઈ છે પ્રગતિશીલ ખેડૂત છે. તમે અમને અઢળક ઉત્પાદન મળ્યું છે રીંગણીનું અને કાકડીનું કે બીજા ખેડૂત આને કલ્પના પણ ન કરી શકે કે કેટલું ઉત્પાદન મળ્યું છે. તેવા એક પ્રગતિશીલ ખેડૂત છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ